हेलो वेलकम टू डीके गवर्नमेंट एग्जाम एंड प्रिपरेशन। स्वागत है मित्रों तमारा बधाનું આપણી YouTube ચેનલ ઉપર। તો આજે છે આપણે કંઈક એવી માહિતી છે કે MPW, FHW અને સેનેટરી ઇન્સ્પેક્ટર બનવા માટે છે શું કરવું જોઈએ। તો આમ તો છે તમે બધા તૈયારી કરો છો એટલે કહેવાનું તો ના જ હોય કે આ કરો અને આ કરો, પરંતુ છે એક તમારા ભાઈ તરીકે છે એક તમને સજેશન આપી શકું છું, બરાબર છે। એ સજેશન માટેનો છે આજે સ્પેશિયલ વિડીયો છે। જો આ બધા નિયમો છે, આ બધી બુકો છે, એ બધી જો તમે ડે ટુ ડે मतलब कि पॉइंट टू पॉइंट जो તમે કમ્પ્લીટ કરશો તો તમે 100% છે સફળ થશો, બરાબર છે। તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે આજનો વિડીયો, બરાબર છે। કઈ બુકો વાંચવી, કેટલી કલાકની મહેનત અને કઈ રીતની રણનીતિ તે બધું જ છે આજના વિડીયોમાં આવી જશે। તો છે લાસ્ટ સુધી વિડીયો જોજો અને ચેનલને જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો હજુ કરી દેજો, બરાબર છે। આવનારી MPW, FHW અને સેનેટરી ઇન્સ્પેક્ટરની એક્ઝામ માટે છે તમને ખૂબ જ ઉપયોગી થશે, બરાબર છે। તો ચાલો વિના વિલંબે સ્ટાર્ટ કરીએ આપણે આજનો વિડીયો। તો MPHW, FHW અને સેનેટરી ઇન્સ્પેક્ટર, જો આનો તમે કોર્સ કર્યો હશે સેનેટરી ઇન્સ્પેક્ટરનો તો તમને ખબર જ હશે કે ભાષા જગ્યાને લગતી ફરજો અને તેના વિશેના જ્ઞાનમાં શું આવે છે, બરાબર છે। અથવા તો જેણે MPHW નો કોર્સ કર્યો છે અથવા તો જેણે નર્સિંગ કર્યું છે તે બધાને છે જગ્યાને લગતી તો ખબર જ હશે। અને એના માટેની સ્પેશિયલ બુકો છે કઈ છે કે જેમાંથી છે પર એક્ઝામમાં બધી જ એક્ઝામોમાં છે આપણે MPW, FHW ની બધી જ એક્ઝામોમાં 70% થી વધુ છે એ બુકમાંથી છે પૂછાય છે। એવી કઈ કઈ બુકો છે બધી જ માહિતી બુકોના ફોટા સહિત છે હું તમને બતાવવાનો છું, બરાબર છે। બુકો અહીંયા જ છે એટલે કયા સબ્જેક્ટ માટે કઈ બુક વાંચવી એ પણ હું તમને બતાવવાનો છું, તો ખાસ તો છે જોજો। ચાલો તેના અભ્યાસક્રમની જો પહેલા વાત કરી લઈએ તો એમાં આવશે જગ્યાને લગતી ફરજો અને તેના વિશે જ્ઞાન। આમાં મિત્રો મેં માર્ક્સ નથી લખ્યા કારણ કે બધી એક્ઝામોનું વેઇટેજ છે અલગ અલગ હોય છે, એટલા માટે કોઈ માર્ક્સ છે મેં નથી લખ્યા, પરંતુ આ એટલા સબ્જેક્ટ છે તમારે ફરજિયાત કરવા પડશે જો તમારે MPW, FHW અને સેનેટરી ઇન્સ્પેક્ટર બનવું છે તો। ઓકે ચાલો, તો જગ્યાને લગતી ફરજો અને તેના વિશેના જ્ઞાન, આની બુકો છે કઈ કઈ બુક છે કે જે તમને છે બહુ જ ઉપયોગી થાય છે અને અત્યાર સુધી બહુ જ ઉપયોગી થઈ ચૂકી છે, એ બધી જ બુકોનું છે આપણે લાસ્ટમાં વિવરણ કરીશું। ત્યાર પછી ગુજરાતી વ્યાકરણ, સાહિત્ય અને ભાષા। અમુક એક્ઝામોમાં મિત્ર ભાષા નથી હોતી, આ યાદ રાખજો। અમુકમાં છે સાહિત્ય નથી હોતું, અમુકમાં એકલું વ્યાકરણ હોય છે, તો એ પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું। ત્યાર પછી અંગ્રેજી ગ્રામર અને સામાન્ય જ્ઞાન। સામાન્ય જ્ઞાન એટલે જીકે આખું જીકે છે એમાં આવી જાય, બરાબર છે। જીકે ની માસ્ટર બુક કઈ છે? ઘણા મિત્રો છે મને વોટ્સઅપ થ્રુ છે પૂછે છે કે સર જીકે માટે કઈ બુક કરવી છે, તો એ બધાનું પણ સોલ્યુશન છે આજે હું તમને આપવાનો છું। તો ચાલો પહેલા સ્ટાર્ટ કરીએ કે જગ્યાને લગતી ફરજો અને તેના વિશે જ્ઞાન એ આપણે છે લાસ્ટમાં રાખીએ કારણ કે એની છે ઘણી બુકો છે, એમાંથી જે મેન છે એ બુક હું તમને બતાવવાનો છું। તો એના પછી છે ગુજરાતી વ્યાકરણ। તો ગુજરાતી વ્યાકરણ માટે છે શું કરવું જોઈએ, ગુજરાતી વ્યાકરણ, સાહિત્ય અને ભાષા માટે, તો એના માટે મિત્રો એક બુક છે ગુજરાતી વ્યાકરણ વિહાર કરીને। તો આ વ્યાકરણ વિહાર છે એ બિપિન ત્રિવેદીનું પબ્લિકેશન છે, બહુ જ સરસ બુક છે। અને હા મિત્રો પહેલાથી કહી દઉં કે આ કોઈ જે બુક વાળા છે તો એને કોઈ મને કઈ છે પૈસા નથી આપ્યા, બરાબર છે। એમણે હું મારી રીતના તમને સજેશન કરું છું, બાકી પાછા અમુક લોકો છે કોમેન્ટમાં કરશે કે સર આને તમે એને તમને પૈસા આપ્યા એટલે તમે એનું બોલો છો, પરંતુ એવું નથી। ઓકે, આ પહેલા મનમાં રાખજો કોમેન્ટ કરતા પહેલા। આ બધા છે મારી પાસે બુકો છે, એમાંથી હું તમને સજેશન કરું છું, મને સારા લાગ્યા છે, મેં જેટલી પરીક્ષા પાસ કરી છે એના ઉપરથી હું તમને કહું છું, બરાબર છે। તો આ વ્યાકરણ વિહાર છે ગુજરાતી વ્યાકરણ માટેનું છે રામબાણ કહેવાય ને, તો એ આ છે ગુજરાતી વ્યાકરણ વિહાર। તો આ બુક છે તમે કરી શકો છો વ્યાકરણ માટે। ત્યાર પછી છે ગુજરાતી સાહિત્ય। તો ગુજરાતી સાહિત્ય માટે છે સંજય પાઘડાર સરની, તમે જોઈ શકતા હશો, બરાબર છે। તો આ બુક છે ગુજરાતી સાહિત્ય જે યુવા ઉપનિષદ પબ્લિકેશનની છે। આ બધી જ બુકો જે મિત્રો હું તમને અહીંયા કહું છું ને ઘણી બધી આડી બુકો થશે, પરંતુ એ બધી બુકો જો તમારે નથી કરવી ને એક જીકે માટે કરવી છે તો કઈ બુક છે એ છે માસ્ટર બુક, એ હું તમને લાસ્ટમાં કહેવાનો છું, બરાબર છે। તો એ પણ જોજો। ત્યાર પછી હવે આવે છે અંગ્રેજી ગ્રામર। તો અંગ્રેજી ગ્રામર માટે છે શું કરવું જોઈએ? પહેલા તો છે બેઝિક બધી અંગ્રેજી ગ્રામર છે તમારે કરવું જોઈએ પાઠ્યપુસ્તકમાંથી। ત્યાર પછી અંગ્રેજી ગ્રામર માટે છે એક અક્ષર માટે છે આ અક્ષરની ગુજરાતી ગ્રામર જે છે ખૂબ જ સારી બુક છે અક્ષર પબ્લિકેશનની। તો આ પણ તમે છે કરી શકો છો ગુજરાતી
અંગ્રેજી ગ્રામર માટે, બરાબર છે. અંગ્રેજી ગ્રામર માટે આ બુક છે બહુ સારી છે અને આ બુક છે તમે કરી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એમાં છે ઇતિહાસ, સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાન ઘણા મિત્રો મને છે ને પૂછે છે વોટ્સઅપમાં કે સર જીકે માટે કઈ બુક? તો જીકે માટેની માસ્ટર બુક છે, અહીંયા મેં લખ્યું છે કે માસ્ટર બુક, એ માસ્ટર બુક છે આપણે જોવાના છે. અને એ માસ્ટર બુક કઈ છે, તમે લાસ્ટ ટાઈમમાં છે જીકે કઈ રીતના કવર કરી શકો એ પણ માહિતી છે હું તમને લાસ્ટમાં આપવાનો છું, બરોબર છે. તો એના પછી છે એમાં છે ઇતિહાસ. ઇતિહાસમાં જોઈએ તો ઇતિહાસમાં છે ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ. તો ગુજરાતના ઇતિહાસ માટે છે ઈશ્વર પાડવી સરની જે ખૂબ જ સારી બુક છે, બરોબર છે. ઈશ્વર પાડવી સરની ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ બહુ જ સારી અને ખૂબ જ સરસ બુક છે. પોઈન્ટ ટુ પોઈન્ટ માહિતી છે આમાં. અને આ બધી પુસ્તકો છે ને મિત્રો, આ બધી તમે છે બીજી એક્ઝામમાં પણ યુઝ કરી શકો છો. એવું નથી કે આપણા MPW માટે જ છે. આ બુક છે બધી જ એક્ઝામો માટે છે કામ આવે એવી છે. અને મેં તો જેટલી પરીક્ષા છે પાસ કરી છે તે બધી છે આ બધી બુકોના આધારે જ છે, બરોબર છે. તો ચાલો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો ભારતનો ઇતિહાસ. તો ભારતનો ઇતિહાસમાં છે આઈસી પબ્લિકેશન, આઈસ પબ્લિકેશનનું છે રાજકોટ દ્વારા જે પ્રકાશિત થાય છે તે આઈસ પબ્લિકેશનનો ભારતનો ઇતિહાસ. તો આ બુક છે ખૂબ સરસ બુક છે, વાંચેલી છે, બરોબર છે. તો સારી રીતે આપેલું છે આમાં. તો આ ભારતનો ઇતિહાસ છે તમે કવર કરી શકો છો. અને આનાથી પણ જો તમારે ડેપ્થમાં જવું ને તો પછી તમે છે શહેજાદ કાઝી સરનો છે તમે ઉપયોગ કરી શકો છો, બરોબર છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો ગુજરાતની જિલ્લા અને ભૂગોળ. તો ત્યાર પછી હવે જોઈએ તો સાંસ્કૃતિક વારસો, થોડોક છે ડિસ્ટર્બન્સ રહેશે, બરોબર છે તમને. ત્યાર પછી સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસા માટે છે શું કરવું જોઈએ? તો સાંસ્કૃતિક વારસો છે આપણે એટલો બહુ ડેપ્થમાં તો છે પૂછાતો નથી, પરંતુ જો તમારે કરવો છે તો એના માટે છે વર્લ્ડ ઇનબોક્સનું જે છે સાંસ્કૃતિક વારસો છે ભારત અને ગુજરાત બંનેનો કમ્બાઈન છે. અને આમાં છે બધું જ લગભગ છે મારી દ્રષ્ટિએ આવી જાય છે, બરોબર છે. તો આ સાંસ્કૃતિક વારસો છે તમે કરી શકો છો. ત્યાર પછી હવે નેક્સ્ટ જોઈએ તો બંધારણ. બંધારણ તો મિત્રો હોય જ છે, બરોબર છે. આપણી એક્ઝામમાં બંધારણ ના હોય એવું તો બને જ નહીં. બંધારણ માટે છે વર્લ્ડ ઇનબોક્સનું બંધારણ, બરોબર છે. આ છે ખૂબ જ સારી રીતે છે તમે આનો ઉપયોગ કરી શકો છો, વર્લ્ડ ઇનબોક્સનું બંધારણ. તો આ બંધારણ છે તમે કરી લેશો. ત્યાર પછી એક બીજું જો તમારે કરવું તો એક છે કોટવાલ સરનું, એ પણ છે ખૂબ સારું બંધારણ આવે છે, એનું પણ બંધારણ છે તમે કરી શકો છો. ત્યાર પછી કોમ્પ્યુટર છે મિત્રો અમુક એક્ઝામોની પેટર્નમાં છે અલગથી જ અભ્યાસક્રમમાં છે દર્શાવવામાં આવે છે. તે કોમ્પ્યુટર માટે છે ઈ વિદ્યાલયની એ બુક છે આપણી પાસે અત્યારે અવેલેબલ નથી, પરંતુ ઈ વિદ્યાલયની અક્રમ સેરસિયા સરની છે ખૂબ સારી બુક છે. તો એ બુક છે તમે ઉપયોગ કરી શકો છો. ઈ વિદ્યાલયનું છે કોમ્પ્યુટર, બરોબર છે. ત્યાર પછી જોઈએ તો વર્તમાન પ્રવાહને કનેક્ટેડ જ છે આખું પેપર હોય છે. આખું તો નહીં પરંતુ અમુક ટકા પેપર છે કનેક્ટેડ હોય છે વર્તમાન પ્રવાહને, કરંટને આધારિત. કઈ રીતના? તો કે તાજેતરમાં છે કોઈ કવિનું મૃત્યુ થયું છે અથવા તો કોઈ કવિને છે કાંઈ પણ એવોર્ડ મળ્યા છે તો તેને આધારિત તેના પ્રશ્નો છે પૂછવામાં આવે છે. એટલે આપણે કરંટ તો છે કરવું જ પડશે. અને કરંટ આ બધું છે ને મિત્રો સામાન્ય જ્ઞાન લખેલું હોય ને આપણા અભ્યાસક્રમમાં તેમાં બધું આવી જાય છે. તો વર્તમાન પ્રવાહોમાં છે શું કરવું છે? તો વર્તમાન પ્રવાહોમાં છે વર્લ્ડ ઇનબોક્સના આ છે માસિક અંક જે બહાર પડે છે, બરોબર છે, મંથલી જે આવે છે તે અંક છે તમે કરી શકો છો વર્લ્ડ ઇનબોક્સના યા તો યુવા ઉપનિષદના, બરોબર છે. આ સપ્ટેમ્બરનો અંક છે, સોરી ઓક્ટોબરનો અંક છે. આ છે સપ્ટેમ્બરનો પરંતુ એક મંથ આગળ આવે છે એમાં. એટલે એ અંકો છે તમે વાંચી શકો છો કરંટ અફેર્સ માટે. અને કરંટ અફેર્સમાં તો મિત્રો તમે ડેઈલી જો કરો ને તો તે બહુ ઉત્તમ છે, બરોબર છે. કારણ કે ડેઈલી જ કરંટ છે ડેઈલી જ કરવું જોઈએ તો તમને લાસ્ટમાં છે બધું જ કવર થઈ જાય, બરોબર છે. ત્યાર પછી છે યોજનાઓ. તો યોજનાઓ પણ છે આપણી બધી જ એક્ઝામોમાં આવે છે. તો યોજનાઓ માટેનું બુક છે એ બુક છે આઈસી રાજકોટ આઈસ પબ્લિકેશનનું યોજનાઓ. આમાં મિત્રો જો બધી કરી નાખો તો તમારા માટે ફાયદારૂપ જ છે, પરંતુ એવું હોય ને તો તમારે આમાંથી હેલ્થની જ જે યોજનાઓ છે તે બધી જ તમારે કરવાની, બરોબર છે. ત્યાર પછી ચાલો નેક્સ્ટ જોઈએ તો એ છે હવે રીઝનિંગ. તો રીઝનિંગ માટે છે નીરજ ભરવાડ સરની, બરોબર છે. આ બુક છે ખૂબ સારી બુક છે નીરજ ભરવાડ સરની. તાર્કિક કસોટી અમુકમાં છે ગણિત અને રીઝનિંગ બંને હોય છે. તો ગણિત અને રીઝનિંગ માટે છે લિબર્ટીની બુક છે, તે પણ છે સારી બુક છે, એ પણ તમે છે કરી શકો છો. ત્યાર પછી છે જોઈએ તો વિજ્ઞાન, સામાન્ય વિજ્ઞાન. આ જ્ઞાન છે આ સામાન્ય વિજ્ઞાન છે, યાદ રાખજો એમાં પાછું કન્ફ્યુઝન ના થાય. તો સામાન્ય વિજ્ઞાન માટે છે યુવા ઉપનિષદની બુક જે છે ખૂબ સારી બુક છે. અને એની સાથે છે આ વન લાઇનર છે ફ્રી આવે છે.
તો આ વન લાઇનર છે ખૂબ જ સારી રીતે અને આપણા માટે ઉપયોગી છે, બરાબર છે, હેલ્થ માટે. તો આ બંને બુકો છે તમે કરી શકો છો સામાન્ય વિજ્ઞાન માટે, બરાબર છે. તો ત્યાર પછી જોઈએ તો હવે છે આવી ગઈ છે આપણી જીકે ની માસ્ટર બુક, કે જીકે માટે છે હવે લાસ્ટમાં શું કરવું, થોડો ટાઈમ રહ્યો છે તો. અને જો જીકે માટે તમારે ટાઈમ હોય અત્યારેથી જો તમારે કરવું હોય ને જીકે, તો આ બધી બુકો છે કરી નાખજો, જે મેં કરી છે ને તે બધી બુકો છે કરી નાખજો, એટલે તમારે લગભગ છે ક્યાંય પણ બાકી નહીં રહે, બરાબર છે. તો હવે જીકે ની માસ્ટર બુકમાં જો જોવા જઈએ તો એ છે વર્લ્ડ ઇન બોક્સ. કોની છે? વર્લ્ડ ઇન બોક્સ, જનરલ નોલેજ. બધી જ મિત્રો માહિતી આપી છે ગુજરાત, ભારત અને વિશ્વનું ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, બંધારણ, બધું છે એક બુકમાં સમાવેલું છે, અને એ પણ પોઈન્ટ ટુ પોઈન્ટ, બરાબર છે. તો જીકે જો તમારે લાસ્ટ ટાઈમમાં કરવું છે તો તમે આ જ બુક કરજો, બરાબર છે. આ એક મારા તરફથી તમને સજેશન છે, બરાબર છે. અને આના સિવાય જો તમારે હજુ ડેપ્થમાં છે જીકે કરવું છે તો એના માટે છે તમારા માટે છે શહેજાદ કાજેસરની ગુજરાત જનરલ નોલેજ, બરાબર છે. આ પણ તમે છે સારી રીતે આનો ઉપયોગ કરી શકો છો, શહેજાદ કાજેસરની છે. ત્યાર પછી હવે આવી ગયું છે આપણું હેલ્થ, કે જે આપણને સૌથી મોટો જો ફાયદો હોય એના માટે રામબાણ જો આપણું હોય ને MPW અને FHW સેનેટરી ઇન્સ્પેક્ટર બનવા માટે, એ છે આપણું જગ્યાને લગતી માહિતી બધી જ કરી લેવી. તો એના માટે છે હવે બેસ્ટ બુકો કઈ છે, તો સૌથી પહેલી પ્રાયોરિટી છે મારા તરફથી તમને એ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટના પાર્ટ્સ, કે જે 5 પાર્ટ છે. આ રીતના 5 પાર્ટ છે. તે 5 પાર્ટ્સ જો તમે કરી લેશો ને તો લગભગ છે તમારે મોસ્ટ ઓફલી કવર થઈ જશે. મોસ્ટ ઓફલી કહું છું, એમાં અમુક ટકા છે બાકી પણ રહી જાય છે. તો એના માટે છે શું કરવું જોઈએ, તો એના માટે છે બીજી બુકો હું તમને કહીશ. એના માટે છે આરોગ્યની અમૃત કરીને યુવા કેરિયર એકેડમી, આરોગ્યની અમૃત, યુવા કેરિયર એકેડમીની, બરાબર છે. તો આ બુક છે ખૂબ સારી છે અને પોઈન્ટ ટુ પોઈન્ટ માહિતી આપેલી છે આની અંદર, બરાબર છે. તો આ બુક છે તમે કરી શકો છો. ત્યાર પછી એક છે પ્રતિકભાઈ આહિરની, બરાબર છે. આ પ્રતિકભાઈ આહિરની આરોગ્યની રસધાર, બરાબર છે. આ બુક પણ છે પ્રતિકભાઈ ખૂબ સારી રીતે બનાવી છે અને બહુ જ સારી છે, માહિતી આપેલી છે આરોગ્યની રસધારમાં, બરાબર છે. ત્યાર પછી હવે આ બધી બુકો છે તમે કરી લીધી છે, તો હવે તમારે લાસ્ટમાં છે કઈ બુકો કરવી જોઈએ. આરોગ્યની રસધાર કરી લીધી, આરોગ્યને અમૃત કરી લીધી, ઓલ ઇન્ડિયાના પાર્ટ્સ કરી લીધા. તો હવે એના માટે છે આપણી બુક છે આરોગ્યની ટેબ્લેટ, કે જેણે છે અદ્ભુત સફળતા પણ મેળવી લીધી છે આ બુકે. અને આ બુક જો જોતી હશે તો આપણી પાસે મળી જશે, એની છે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, બરાબર છે. આ બુક તમે છે ત્યાંથી મંગાવી શકો છો. આમાં બધા જ છે MCQ છે, વન લાઇનર છે, બરાબર છે. 4500 જેટલા, 4500 જેટલા જે મોસ્ટ MP જે MCQ નો વિડીયો પણ મૂકું છું, પ્લેલિસ્ટમાં છે જોઈ લેજો, બરાબર છે. એ બધા જ ક્વેશ્ચનોનો સમાવેશ છે આ બુકમાં કરવામાં આવ્યો છે, બરાબર છે. આ બધી જ બુકોનો સારાંશ આ બુકમાં લઈ લેવામાં આવ્યો છે. તો આ બુક છે તમે મંગાવવા માંગતા હોય તો એ પણ છે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે આની આપેલી છે, બરાબર છે. તો હવે આપણે વાત થઈ ગઈ છે બુકોની, બધા અભ્યાસક્રમની. તો હવે આગળ છે આપણે કેટલું વાંચવું અને ક્યારે વાંચવું. તો એક્ઝામ સપોઝ કે ચાલો માની લઈએ કે કાલે જ છે નોટિફિકેશન પડવાની છે, હકીકતમાં નથી, ખાલી કહું છું, બાકી પાછા છે કાલે કોમેન્ટ કરશે કે સર ક્યાં નોટિફિકેશન પડી. પરંતુ સપોઝ કે કાલે છે નોટિફિકેશન પડે છે અને તમારે જો તૈયારીની શરૂઆત કરવી છે તો પછી તમારે છે 8 કલાકથી નીચેની મહેનત નહીં ચાલે, બરાબર છે. 8 કલાક પ્લસની તમારે છે વાંચન હોવું જોઈએ. પછી અમુક છે સ્માર્ટ વર્ક કરતા હોય છે તો એને છે 5-7 કલાકે પણ છે આપણે જેટલું કવર કરી લેતા હોય છે. તો એ બધું છે અલગ છે, અને બાકી તો છે તમારે 8 કલાક પ્લસ તો તમારે છે મહેનત કરવી જ પડશે જો MPW, FHW કે સેનેટરી ઇન્સ્પેક્ટર બનવું છે તો, બરાબર છે. અને મિત્રો બીજી એક વાત વચ્ચે કહી દઉં છું કે ડિસ્ક્રિપ્શનમાં છે આપણા WhatsApp ગ્રુપની લિંક આપેલી છે, તો WhatsApp ગ્રુપમાં પણ છે જોડાઈ જજો, ત્યાં તમને બધી જ ભરતીની માહિતી છે તમને મળી જશે. ઓકે, તો ચાલો, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ.